વડોદરાના વાઘોડિયા સ્થિત સિગ્મા યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને સંશોધન ક્ષેત્રે વધુ એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે। સિગ્મા યુનિવર્સિટી દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને મેનેજમેન્ટ વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। સિગ્મા યુનિવર્સિટીએ વિયેતનામની પ્રતિષ્ઠિત હો ચી મિન સિટી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સના સહયોગથી આ ભવ્ય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। 28 અને 29 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વભરના શિક્ષણવિદો અને સંશોધકો એક મંચ પર એકઠા થયા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડાયરેક્ટર અને પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર અનિલ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં આજના યુગમાં ટેકનોલોજી અને સાયન્સના સમન્વય પર ભાર મૂક્યો હતો। આ કોન્ફરન્સ દ્વારા સિગ્મા યુનિવર્સિટીએ માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે આગામી સમયમાં સંશોધન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે।